શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. અંકોના આધારે ભવિષ્ય ફળકથન. અંકોનું આર્યશાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. જીવનમાં સફળતા તથા પ્રગતિ માટે અંકો વિશે જાણવું જરૂરી છે. સાનુકૂળ અંકો સફળતા આપે છે, તો વિષમ અથવા પ્રતિકૂળ અંકો એ વિનાશ અને વિફળતા અપાવે છે. આપણો ઇષ્ટ અંક જાણવાથી આપણા દૈનિક કાર્યો, ભાવિ જીવનનું પણ સફળતાપૂર્વકનું આયોજન કરી શકીએ છીએ. વ્યવસાયની પસંદગી, વ્યક્તિગત સંબંધો, ભાવિ સાથીની પસંદગી વગેરેમાં એક સહાયક થાય છે. સંસારમાં પ્રતિપળ આકાર લેતી ઘટનાઓનો પ્રભાવ આપણા જીવન પર કેવો પડશે એ જો અંકોનું શાસ્ત્ર જાણીએ તો સરળતાથી એ જાણી શકીએ છીએ. અંકોમાં આપણે જોઈએ તો વ્યક્તિની જન્મ તારીખ, જીવનમાં મહત્ત્વની મળેલી સિદ્ધિની તારીખ, સંતાનોની જન્મની તારીખો, એટલું જ નહીં પરંતુ ઘરનો નંબર, ગાડીનો નંબર, ટેલિફોન નંબર, આ બધા અંકોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વ્યક્તિના કાર્યોમાં કે અન્ય ઘટનાઓમાં અવશ્ય પડે છે. અંકોનું સ્થિર તથા શાંત ચિત્તે અવલોકન અને અધ્યયન કરવાથી અભ્યાસીને આનંદ આપે એવા સત્યો જણાશે, ત્યારે ખરેખર તાત્વિક અનુભવ તમને અહીંયા થશે. અંકોએ પણ ભવિષ્ય કથનનું એક સરળ, સચોટ અને સાત્વિક તથા સત્યથી રક્ષાયેલું સાધન છે. શૂન્ય એ સર્વ અંકોનો મૂળ આધાર છે. આપણા અન્ય શાસ્ત્રોમાં પણ શૂન્યની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ અંકમાં શૂન્યનું 10 ગણું મૂલ્ય વધારે છે. અંકશાસ્ત્રમાં પ્રથમ 9 નંબરોની ઘણી મહત્તા છે. 9 પછીના અંકો ઉમેરવાથી થયેલા અંકો છે. ભવિષ્ય કથનમાં એમનું મૂળ અંકમાં પરિવર્તન કરવું પડે છે. કેલેન્ડરમાં એક મહિનાની વધુમાં વધુ 31 તારીખ હોય છે, એટલે એમના મૂળ અંક શોધવા સરળ પડે છે. 1 થી 9 તો મૂળ અંક છે જ, પરંતુ 10નો મૂળ અંક 1 થશે, 11નો મૂળ અંક 2 થશે. આમ જન્મ તારીખનો સરવાળો કરતાં જે આવે તે અહીં મૂળ અંક તરીકે જોવા. આ મૂળ અંકને આધારે વ્યક્તિનો સ્વભાવ, કાર્ય અને અન્ય વિશેષતાઓ નક્કી થાય છે. મૂળ અંક 7. કોઈપણ માસની 7મી, 16મી અને 25 તારીખે જન્મેલી વ્યક્તિઓનો મૂળ અંક 7 છે. આવી વ્યક્તિઓ અનુકંપા, સહિષ્ણુતા અને સહકારના વલણવાળી હોય છે. મૂળ અંક 7નો અધિષ્ઠાતા ગ્રહ કેતુ છે. એનો પ્રભાવ વ્યાપાર, સર્વગ્રાહી અને ચિરસ્થાયી હોય છે. આ અંકના ધારકો શાંત સ્વભાવના, સંતોષી, સહિષ્ણુ, સીધા તથા સરળ હોય છે. તેઓ કલ્પનાશીલ, રચનાત્મક પ્રકૃતિ ધરાવતા હોય છે. આ ધારકો રચયિતા તરીકે યશ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. યોગ વિદ્યામાં કે તત્વવિદ્યામાં પણ એમની પ્રગતિ અસાધારણ હોય છે. મૂળ અંક 7ના ધારકો જીવન સંઘર્ષમાં સંપૂર્ણ વિજય મેળવે છે. એમના પ્રભાવથી અથવા એમની ભાગીદારીમાં રહેનાર વ્યક્તિઓને એમનો લાભ અવશ્ય મળતો હોય છે. આ ધારકો મૌલિક સર્જન પ્રવૃત્તિ ધરાવતા હોય છે. પ્રત્યેક કાર્યમાં એમનો નૂતન અભિગમ હોય છે. તેઓ સ્વતંત્ર વિચારધારા ધરાવતા હોય છે. પ્રત્યેક સમયે નિત્ય નવીન યોજના અથવા કાર્ય વિચારતા હોય છે તથા એનું વ્યવસ્થિત આયોજન કરી કાર્યમાં પરિણિત કરવા મથામણ કરતા હોય છે. તેઓ વ્યક્તિ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા હોય છે. આવા ધારકો ઉદાર વ્યક્તિમત્તા ધરાવતા હોય છે. એના લીધે અનેક ચાહકો પણ ધરાવતા હોય છે. સામાન્ય ક્ષતિઓ અને નાની બાબતોને ધ્યાનમાં લીધા વગર વ્યક્તિની ગુણવત્તાનું પરીક્ષણ કરી અને એનો લાભ આપતા હોય છે. એટલે સમાજમાં એમના તરફ અનેક લોકો સન્માનની નજરથી જોતા હોય છે. સર્વસ્તરના લોકો સાથે મમતાભર્યા વર્તાવથી સમાજમાં તેઓ સર્વપ્રિય વ્યક્તિ બની રહે છે. મૂળ અંક 7ના ધારકો વ્યક્તિની પરીક્ષામાં નિષ્ણાત હોય છે. ઈશ્વરદત્ત શક્તિના યોગથી સામી વ્યક્તિની મથામણ તેઓ સમજી શકે છે અને એના વિચારોનો ત્યાગ પણ કાઢી શકે છે. સૌને સાથે રાખીને કામ કરવાની પ્રવૃત્તિથી આવા ધારકો પોતાની ઘણી યોજનાઓનો અમલ આસાનીથી કરી શકે છે. પ્રત્યેક કાર્યને સર્વાંગી રીતે પૂરા કરવામાં તેઓ માને છે. તેમની દૃઢ માન્યતાથી એમના સહયોગીઓ પણ સુપરિચિત હોય છે. એટલે ઘણી જ સરળતાથી એમનું કાર્ય વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં
પૂરું થાય છે. મૂળ અંક 7ના ધારકો આકર્ષક તથા ચિરસ્મરણીય વ્યક્તિત્વ ધરાવે છે. એમના સત્સંગમાં આવેલા વ્યક્તિએ એમના વ્યક્તિત્વના પ્રભાવને સદાય યાદ રાખે છે અને ખરા હૃદયથી એમને ચાહે છે. આવા ધારકો મિત્રોના પ્રેમી હોય છે. ઘણા સ્વાર્થ તથા અવસરવાદી મિત્રો એમનો લાભ લેવા માગે છે, છતાં એમની ચાતુરી સન્મિત્રોને ઘણી સહેલાઈથી પારખી શકે છે. મૂળ અંક 7ના ધારકો સાહસપ્રિય સ્વભાવના હોય છે. તેઓ સાહસિક વ્યક્તિઓના જીવનચરિત્રો, સાહસ કથાઓ, ડિટેક્ટિવ નવલકથાઓ કે વાર્તાઓ કે બહારવટિયાઓની કથાઓ વાંચવાનો શોખીન હોય છે. અન્ય પ્રકારના સાહિત્યથી પણ તેઓ સુપરિચિત હોય છે. આવા ધારકો પ્રવાસના શોખીન હોય છે. દેશ વિદેશના પ્રવાસનો શોખ તે ધરાવતા હોય છે. અન્ય દેશોનું પ્રવાસ સાહિત્ય વાંચવાની પણ તે અભિરુચિ ધરાવે છે. મૂળ અંક 7ના ધારકો શૂરવીર, સાહસપ્રિય હોય છે. વ્યાપારમાં તેઓ વિદેશોનો વ્યાપાર કેળવે તો તેમાં તેમને ઘણી સફળતા મળે છે. આવા ધારકો લોહ વીજળીના સાધનોના વ્યવસાયમાં ઘણી સફળતા મેળવે છે. વ્યક્તિગત સમસ્યાઓમાં અટવાવાના બદલે વિશાળ સામાજિક લાભમાં જોવાથી તેમને ઘણી સફળતા મળે છે. આવી વ્યક્તિઓ અભિપ્રાય સ્થિર રાખે તો તેમનો ઘણો લાભ થાય છે. આવેલા અવસરને ઝડપી લેવાથી પણ તેમનો ઘણો લાભ થાય છે. માનસિક ચિંતનને જો તે પરિશ્રમથી પુષ્ટ કરે તો તેમનું કાર્ય દીપી ઉઠે છે. અન્ય વ્યક્તિઓ પર આધારિત રાખવાથી ઘણીવાર તેમના કાર્યમાં વિલંબ થાય છે. મૂળ અંક 7ની વ્યક્તિઓનો ભાગ્યોદય 30મા વર્ષ પછી થાય છે. ઘણીવાર તે અગ્રિમ પંક્તિના ધનિક બની જાય છે. સંપૂર્ણ જાગૃતિ, સભાનતાથી તથા સન્નિષ્ઠાથી તેમને લાભ થાય છે. આવા ધારકો સુધારાવાદી મનોદશા ધરાવે છે, છતાં ધર્મની બાબતમાં તેઓ ઉતાવળિયા વિધાનો તેમના પ્રશંસકોને પણ મુસીબતમાં મૂકી દે છે. મૂળ અંક 7ના ધારકોનું દાંપત્ય જીવન સામાન્ય રીતે સુખી હોય છે, છતાં તેમની પત્નીની ભાવનાઓ તથા સંમિતની વિચારણા કરે તથા તેને યોગ્ય સન્માન આપે તો તેમનું જીવન વધુ સુખી તથા સમૃદ્ધિવાળું બની રહે છે. આ ધારકો પ્રવાસના શોખીન હોય છે, એટલે ગૃહજીવનમાં સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી, પરંતુ તેમની પત્નીના લીધે તેમનું ગૃહજીવન વ્યવસ્થિત તથા કોઈપણ જાતની સમસ્યા રહિત સુખી બની જાય છે. મૂળ અંક 7ના ધારકો કોમળ મુખાકૃતિવાળા હોય છે. તેમની આંખો વિશાળ તથા પ્રેમથી ભરેલી હોય છે. તેમનું સ્વરૂપ સુંદર તથા વાણી મધુર હોય છે, છતાં પ્રેમના પ્રસંગોમાં એ સંપૂર્ણ સફળતા પામતા નથી. આવા ધારકો પોતાની શક્તિ તથા મર્યાદાઓથી સભાન થાય તો સફળતાના માર્ગમાં આવનાર વિઘ્નોને તેઓ સહેલાઈથી નિવારી શકે છે. મૂળ અંક 7ના ધારકો ઉદરરોગથી પણ પીડાતા હોય છે. વૈભવ તથા વિલાસમય જીવનના લીધે તેઓ શારીરિક અશક્તિ ભોગવતા હોય છે. જીવનની પાછલી અવસ્થામાં તેઓ રક્તવિકાર, કફ અને ખાંસીથી પણ પીડાતા હોય છે. મૂળ અંક 7ના ધારકો માટે ધ્યાનની અવસ્થા ઘણી લાભદાયક છે. તે ધ્યાનની અવસ્થામાં ઘણા રહસ્યમય અનુભવો પ્રાપ્ત કરશે તથા સહજ જ્ઞાનથી અન્ય વિશે સરળતાથી ભાવિ આગાહી પણ કરી શકશે. તેમના સ્વાસ્થ્ય માટે તથા ભૌતિક સમૃદ્ધિ માટે પણ ધ્યાન એ ઉપયોગી સાધન હશે. મૂળ અંક 7ના ધારકો માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગસ્ટ આ શુભ મહિના નથી ગણ્યા, એટલે શુભ કાર્ય કરવું આ મહિનામાં હિતાવ નથી. તેમના માટે પૂજન લાભપ્રદ છે. આ માસમાં કેટલું કાર્ય સફળ અને ફળદાયી બને છે. મૂળ અંક 7ના માટે કોઈપણ માસની 7મી, 16મી અને 25મી તારીખો ઉત્તમ છે. મૂળ અંક 1 સાથે અને 7નો મૈત્રી સંબંધ છે, એટલે એ ફળદાયી છે. રવિવાર, સોમવાર ને મંગળવાર આ કાર્યો માટે એમને અનુકૂળ વાર છે. શુભ કાર્ય કરવા માટે અનુકૂળ વાર છે. મૂળ અંક 7 માટે સફેદ રંગ અનુકૂળ છે, પરંતુ આછો વાદળી રંગ વધુ લાભપ્રદ છે. આ રંગોનો ઉપયોગ તેમની સાજ સજ્જામાં કે વેશભૂષામાં કરવાથી તેમને વધુ સફળતા મળે છે. મૂળ અંક 7ના ધારકો માટે મંગળવારે ઉપવાસ કરે અથવા એકવાર જમે તથા હનુમાનજીના દર્શન કરે તો તેમના પર આવેલા સંકટોનું નિવારણ થાય છે. મૂળ અંક 7ના ઉપાસ્ય દેવ ભગવાન નૃસિંહ છે. તેમની ચાંદીની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરવાથી, એમની પૂજા કરવાથી, અર્ચન કરવાથી તથા ધ્યાન મંત્રના જાપ કરવાથી તેમના વિઘ્નો દૂર થાય છે તથા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. મૂળ અંક 7ના ધારકો માટે 7, 16, 25, 34, 43, 52, 61, 69, 70, 88 અને 97 આ ભાગ્યશાળી વર્ષો છે. મૂળ અંક 7ના ધારકો માટે તેમના સાહસિક સ્વભાવથી જીવનમાં સંકટોનો મુકાબલો કરી સ્વાશ્રય તથા સ્વબળથી પ્રગતિ તથા ઉન્નતિના શિખરો સર કરી શકે છે.
તો આમ વ્યક્તિના જીવનમાં મૂળ અંકનું ઘણું જ મહત્ત્વ હોય છે.